સમગ્ર દેશ માટે એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે। રાજ્યના એટલે ગુજરાતના અમદાવાદ ખાતે એક પ્લેન ક્રેશ થયું છે। તે પ્લેન ક્રેશ જે અમદાવાદમાં એર ઇન્ડિયાનું આ પ્લેન ક્રેશ થયું છે અને તેમાં મોટી સંખ્યામાં જે લોકો છે તેઓના મોતની આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે અને સાથે સાથે તેવા પણ સમાચારો વહેતા થયા છે કે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ આ પ્લેનમાં સવાર હતા। ત્યારે વડોદરા શહેરની વાત કરીએ તો વડોદરા શહેરના યાસ્મીનબેન વોહરા કરીને એક મહિલા છે, તે મહિલા પણ આ પ્લેનમાં સવાર હતા તેવું જે લિસ્ટ બહાર પાડવામાં આવ્યું છે તે લિસ્ટમાં તેઓનું નામ છે। આ જે સમાચાર છે સમાચાર સ્થાનિકોને મળતા અને સ્થાનિકો એકત્ર થયા છે। આ વડોદરા શહેરના તાનેલા વિસ્તારના હમઝા પાર્ક સોસાયટી છે ને હમઝા પાર્ક સોસાયટીના જે રહીશો જે છે તે રહીશો એકત્ર થયા છે। આપણે તેઓ સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું। આ D11 નંબરનું આ ઘર છે ને જ્યાં યાસ્મીનબેન વોહરા કરીને જે મહિલા છે તે મહિલા અહીંયા રહી રહ્યા હતા ને તેઓ પણ તે પ્લેનમાં સવાર હતા અને ત્યારે આ જે વિમાન ક્રેશ થવાનો જે બનાવ બન્યો છે તેમાં જે પુષ્ટિ છે તે પુષ્ટિ જ્યાં સુધી કરવામાં નહીં આવે ત્યાં સુધી અમારા દ્વારા આપને જે માહિતી છે તે માહિતી પણ નહીં આપવામાં આવે। એટલે આજે એર ઇન્ડિયાનું પ્લેન હતું તે ક્રેશ થયું છે અને ક્રેશ સ્થળ પરથી આકાશમાં જે ધુમાડાના ગોટે ગોટા 15 થી 20 કિલોમીટર સુધી અમદાવાદમાં નજરે પડી રહ્યા છે। હાલ જે તમામ જે ટીમો છે તમામ ટીમો કામે લાગી છે। અત્યાર સુધી આધિકારિક જે માહિતી છે તે માહિતી અમારા પાસે પણ નથી। કેટલા લોકોના મોત નીપજ્યા છે અને કેટલા લોકો ઇજાગ્રસ્ત છે તે તો હાલ તપાસનો વિષય છે। અને આપણે ફરી એકવાર જણાવી દઈએ કે એર ઇન્ડિયાનું આ પ્લેન હતું અને લંડન માટે ઉડાન ભરી હતી। આ સૂત્રો પાસેથી અને પ્રાપ્ત માહિતી અનુસાર અમે આપને આ જે માહિતી છે તે માહિતી આપી રહ્યા છે। આ ઘર છે યાસ્મીનબેન વોહરા નામના જે મહિલા હતા તેઓ સવાર હતા, તેઓની બાજુમાં એક બહેન છે, તેઓ સાથે પણ આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે તેઓનું શું કહેવું છે, કારણ કે તેઓના ઘરની બાજુમાં જ આ જે મહિલા છે તે મહિલા રહેતા હતા। જી બેન, શું કહેશો? યાસ્મીનબેન એક પ્લેનમાં સવાર હતા, તમને પણ કદાચ માહિતી મળી હશે, શું કહેશો? તેઓને કેટલા દિવસથી તેઓ નથી? ઓકે, मैं उनको 4 साल से जानती हूँ, वो बहुत अच्छी थी और अभी मुझे पता चला उनके बारे में और मुझे भी इस बात का बहुत अफसोस है। बस मैं ये दुआ कर रही हूँ कि वो अच्छी रहें, सही सलामत रहें। हमारी पूरी सोसाइटी, पूरी कॉलोनी उनके लिए दुआ कर रही है कि वो जल्द से जल्द ठीक हो, हमको अच्छी खबर सुनाई दे उनके बारे में। જ્યાં બહેનની બાજુમાં તે બહેન રહેતા હતા અને ખૂબ જ સારા બહેન હતા અને તેઓ જે છે તેઓ માટે તેઓની જે દુઆ છે તે દુઆ પણ કરવામાં આવી રહી છે અને મોટી સંખ્યામાં જે યાત્રીઓ છે તે યાત્રીઓના મોત થયા હોય તેવી પણ આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। પણ આધિકારિક જે કેટલા લોકોના મૃત્યુ થયા છે અને કેટલા લોકો ઇજાગ્રસ્ત છે તેની પુષ્ટિ નથી કરવામાં આવી। યાસ્મીનબેન વોહરા નામના જે મહિલા છે તે યાસ્મીનબેન યાસ્મીનબેન વોહરા નામના જે મહિલા છે તેઓ સવાર હતા, તેઓના પરિવારને અહીંયા જે તેઓનો પરિવાર હતો તેઓને જાણ થતાં તેઓ પણ અમદાવાદ માટે નીકળી ગયા છે અને હવે હકીકત શું છે તે તો તપાસ બાદ જ ખબર પડશે। પણ એટલે અમે આપને આ જે દ્રશ્યો છે તે યાસ્મીનબેન વોહરાના નિવાસસ્થાનના બતાવી રહ્યા છે કે જ્યાં લોકો રૂપાણી સાહેબ વિશે પૂછી રહ્યા છે, પરંતુ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ને લઈ કોઈ આધિકારિક પુષ્ટિ જે છે તે હાલ કરવામાં નથી આવી।
બસો જે અમારા પાસે જે માહિતી છે તે અનુસાર 200 ઉપરાંત જે યાત્રીઓ છે તે કદાચ સવાર હતા અને મોટી સંખ્યામાં લોકોના મોત થયા હોય તેવી પણ આશંકાઓ જે છે તે આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। અને આપણી સાથે एक बहन है, यास्मीन बहन घरनी बाजू में जो बहन रहे थे, जी क्या कहना चाहोगे? यास्मीन बहन प्लेन में सवार थे, उनका भी लिस्ट में नाम है, क्या गए? हाँ, वो सुबह में मिल के गए थे, पर अभी मुझे तो अभी जस्ट पता लगा कैसा। कितने बजे मिल के गए थे? सुबह में देखो ना 8 बजे वो यहाँ से निकले थे। क्या क्या कहकर कहाँ जा रहे थे? लंदन जा रहे थे। लंदन में कोई रहता है उनका? हाँ, उनके 2 बेटे ने बहुआन है। तो अकेले ही निकले थे? शायद नहीं, इनके रिश्तेदार थे साथ में। अच्छा, वो तो अकेले थे यहाँ से? हाँ, वहाँ से उनके शौहर के साथ मतलब गाड़ी में गए थे। मतलब यास्मीन अकेले लंदन जा रहे थे? हाँ, अच्छा, मतलब इनके रिश्तेदार के साथ अकेले थे। यास्मीन बेन एकला जता હતા તેઓનું કેવું છે? યાસ્મીન બેન એકલા હતા। બેન, યાસ્મીન બેન એકલા કેટલા વર્ષથી ઓળખવાના તમે? અમે તો 15 વર્ષ થયા। 15 વર્ષ થયા અને સવારે મળીને ગયા હશે? હા, સવારે મળીને ગયા। અહીંયાથી એકલા જ ગયા હતા બેન? હા, યાસીન અંકલને જોડે ગયા હતા। યાસીન અંકલ, અચ્છા। યાસીન અંકલ, યાસીન ભાઈ જે છે તેઓના સાથે ગયા હતા। યાસ્મીન બેન તેવું અહીંની જે મહિલાઓ છે તે મહિલાઓનું કેવું છે? હાલ જે અહીંના જે તેઓના જે પરિવાર છે તે પરિવારો જ્યારે અમદાવાદ ગયા હોય ત્યારે હાલ તેઓના ઘરે લોક છે। હવે જોવાનું એ રહેશે। હાલ તો વિમાન ક્રેશ થવાના જે સમાચાર છે તે પ્રાપ્ત થયા છે। આધિકારિક જે પુષ્ટિ છે, હમઝા પાર્ક વિસ્તારમાં આ જે મહિલા છે તે મહિલા રહે છે, તેઓનું ઘર છે અને જે વિમાન અમદાવાદ ખાતે જે ક્રેશ થયું છે તેમાં તેઓ સવાર હતા। આધિકારિક પુષ્ટિ તો કરવામાં નથી આવી કે તેઓ ઇજાગ્રસ્ત છે કે તેઓનું મોત નીપજ્યું છે। એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે રાજ્યના મુખ્યમંત્રી, પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તેઓ પણ સવાર હતા। હવે આપણે ઉપરવાળાથી એટલી જ પ્રાર્થના કરીએ કે જો વધુ કોઈ જે મોત છે તે મોતનો આંકડો વધે નહીં અને તમામે તમામ લોકોમાંથી જે લોકો ઇજાગ્રસ્ત છે તેઓ પણ સુરક્ષિત જે છે તે સુરક્ષિત રહે તેવી આપણે પ્રાર્થના કરીએ છીએ। કેમેરામેન અબરાર શેર સાથે હું આદિલ પટેલ, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા।